નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ગઈકાલે સ્ટડી મટીરિયલનું જે સોલ્યુશન છે એ પીડીએફ રૂપે તમારી પાસે આવી ગયું છે. આજે આપણે એને બરાબર સમજી લઈએ જેથી કરીને 27 તારીખની યુનિટ ટેસ્ટ છે તેમાં આપણે સારો પરફોર્મન્સ આપી શકીએ. યુનિટ 2 રીડ 1 અનફર્ગેટેબલ વોલ્ટ ડિઝની. એનો કોમ્પ્રિહેન્શન પેસેજ તમારી પાસે આપેલો છે. મિકી વોઝ ઓનલી ધ ફર્સ્ટ. તે એ પેરેગ્રાફ શરૂ કરી અને વિથ ધ ગ્રેસ ઓફ એ મ્યુઝિકલ કંડક્ટર ત્યાં પૂરો થાય છે. રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ. એક્ઝામમાં તમારે ક્વેશ્ચન લખવાના રહેતા નથી, માત્ર આન્સર લખવાના રહે છે. આપણે જોઈએ, વિચ કાર્ટૂન વોઝ ધ ફર્સ્ટ સક્સેસફુલ પ્રોડક્ટ ઓફ વોલ્ટ. વિચ કાર્ટૂન વોઝ ધ ફર્સ્ટ સક્સેસફુલ પ્રોડક્ટ ઓફ વોલ્ટ. તો આન્સર છે ધ કાર્ટૂન ઓફ મિકી વોઝ ધ ફર્સ્ટ સક્સેસફુલ પ્રોડક્ટ ઓફ વોલ્ટ. ધ કાર્ટૂન ઓફ મિકી, આ એટલા માટે ધ કાર્ટૂન ઓફ મિકી આપણે શબ્દ વાપરેલો છે જેથી કરીને તમે જો તમારે માત્ર આટલો જ શબ્દ ઉમેરવો પડે છે, મિકી શબ્દ. બાકી ક્વેશ્ચનમાં ઇઝીલી સરસ રીતે ગોઠવાઈ જાય છે આન્સર, અને વ્યવસ્થિત લખેલો હોય તો જ આન્સરના પૂરા માર્ક મળે છે. ધ કાર્ટૂન ઓફ મિકી વોઝ ધ ફર્સ્ટ સક્સેસફુલ પ્રોડક્ટ ઓફ વોલ્ટ. નેમ ધ રાઇટર્સ સન. લેખકના પુત્રનું નામ આપો. રોય એડવર્ડ ઇઝ ધ રાઇટર્સ સન. એફોસ્ટ્રોફી એસ કરીને આપણે એમનેમ રે, બીજી કોઈ ભૂલ ન પડે માટે માત્ર આગળ આટલું લખ્યું, રોય એડવર્ડ ઇઝ ધ રાઇટર્સ સન. વોટ હેડ હેપન ટુ રોય એડવર્ડ. રોય એડવર્ડને શું થયું હતું, ક્વેશ્ચન માર્ક કરવાનો છે. રોય એડવર્ડ હેઝ મિઝલ્સ. એને ઓરી નીકળ્યા હતા. ચિકન ફોક્સ એટલે અછબડા થયા અને મિઝલ્સ એટલે ઓરી. રોય એડવર્ડ હેડ શબ્દ લખવાનું ક્રિયાપદ, હેડ મિઝલ્સ. હાઉ ડીડ વોલ્ટ એક્સપ્લેન સ્ટોરી ઓફ પિનોક્યો. પિનોક્યોની સ્ટોરી છે એ વોલ્ટ કેવી રીતે એક્સપ્લેન કરતા. વોલ્ટ એક્સપ્લેન્ડ અ સ્ટોરી ઓફ પિનોક્યો વિથ એ વર્ચ્યુઅસો પરફોર્મન્સ. એક્સ્ટ્રા ઓર્ડિનરી રીતે પોતે એને સ્ટોરીને એક્સપ્લેન કરતા. વોલ્ટ ડિઝનીમાં એ પોતે સ્કિલ હતું. ફાઇન્ડ ધ સિમિલર મિનિંગ ઓફ. સિમિલર એટલે સમાનાર્થી અર્થ શોધવાના છે. એક્સેપ્શનલ, એક્સ્ટ્રા ઓર્ડિનરી જેના માટે કયો શબ્દ એટલે વર્ચ્યુઓસો. અને ફેસિનેટેડ એટલે રીવેટેડ, મન મોહી લેવું, મુગ્ધ કરી દેવું, રીવેટેડ શબ્દ. આ રીવેટેડ શબ્દ છે એ માર્ચ 2020ના પેપરમાં પૂછેલો છે ખાલી જગ્યામાં. ફાઇન્ડ ધ અપોઝિટ વર્ડ્સ ઓફ. નીચેના શબ્દોના વિરોધી શબ્દો શોધીને કહેવાના છે. તો ફેલ માટેનો શબ્દ છે રોઝ. વોલ્ટ ડિઝનીની જે આઈબ્રો છે એ ઊંચી અને નીચી થતી વાર્તા કહેતી વખતે, એના માટે ફેલ અને રોઝ શબ્દ બે પેરેગ્રાફમાં જ આપેલા છે. ફેલનો મિનિંગ વિરોધી થાય છે રોઝ. ફેલ એટલે પડી જવું, રોઝ એટલે ઊંચું જવું. આર્ટિફિશિયલી રિયાલિટી. આર્ટિફિશિયાલિટી કૃત્રિમતા, રિયાલિટી વાસ્તવિકતા. રાઇટ વેધર ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ્સ આર ટ્રુ ઓર ફોલ્સ. નીચેના વાક્યો ખરા છે કે ખોટા તે જણાવો. ખરા ખોટાની નિશાની નથી ચાલતી. માત્ર ટ્રુ ઓર ફોલ્સ લખી નાખી તો પણ ચાલતું નથી. આખું વાક્ય લખી અને પછી જ લખવાનું રહે છે. સક્સેસ બ્રોટ ટ્રીમેન્ડસ ચેન્જીસ ઇન વોલ્ટ. ટ્રીમેન્ડસ એટલે ભયંકર, એટલે કે એમની પર્સનાલિટી સફળતા મળ્યા પછી ખૂબ જ બદલાઈ ગઈ હતી. તો કે એવું નથી, સિમ્પલ મેન રહ્યા. એ આપણે પાઠમાં પણ એ વાક્ય આવેલું છે કે હી રિમેન્સ એઝ અ સિમ્પલ મેન. માત્ર સાદી સરળ વ્યક્તિ પોતે કાયમ રહ્યા હતા ગમે એટલી સફળતા મેળવ્યા છતાં પણ. માટે આ સ્ટેટમેન્ટ છે એ ફોલ્સ આવે. માય બ્રધર વોલ્ટ ઇઝ લાઈવ યટ હિઝ ઇન્ફ્લુઅન્સ લિંગર્સ લાઇક એ લિવિંગ પ્રેઝન્સ. તો પાઠની શરૂઆત જ એવું થાય છે કે માય બ્રધર વોલ્ટ ઇઝ નો મોર. નો મોરનો મિનિંગ જ થાય છે કે હી ઇઝ નો મોર મીન્સ હી ઇઝ ડાઇડ. તો આ સ્ટેટમેન્ટ પણ ખોટું પડે છે એટલે ફોલ્સ લખવાનું રહેશે. એમની પ્રેઝન્સ અનુભવાતી હતી પણ પોતે હતા નહીં. વેન વોલ્ટ જસ્ટ 12 ડિસાઇડેડ ટુ ટ્રાય હિઝ લક ઇન હોલીવુડ. હોલીવુડમાં લક પોતાનું નસીબ અજમાવા ગયા બરાબર, પણ 12 વર્ષની ઉંમરે નહીં, 21 વર્ષની ઉંમરે. જો પાઠ સરસ રીતે ભણ્યા હોય તો તરત જ આપણને ખબર પડે કે 12 વર્ષની નહીં પણ 21 વર્ષની ઉંમરે હોલીવુડમાં પોતાનું નસીબ અજમાવાનું નક્કી કર્યું.
વોલ્ટે. એટલે આ સ્ટેટમેન્ટ પણ ખોટું. એટલે મેં રાઉન્ડ કરીને બતાવ્યું કે જો આ મેટર ખોટી છે માટે અહીંયા ખોટું પડે છે. ટ્રીમન્ડેસને પણ તમે રાઉન્ડ કરી શકો છો. કોઈ ફેરફાર એનામાં વ્યક્તિત્વમાં આવ્યો નહોતો. ચોથું વાક્ય, આઈ વિઝિટેડ હિમ ઇન ધ હોસ્પિટલ ધ નાઇટ બિફોર હી ડાઇડ. જે રાત્રે તેઓ મૃત્યુ પામ્યા તે રાત્રે હું એમને મળવા ગયો હતો. તો કે સાચું છે. રોય ડિઝની એમ કહે છે કે હું મારા ભાઈને ત્યારે મળવા ગયો હતો. એક્સરસાઇઝ 3, ફાઇન્ડ એન્ડ રાઇટ ધ નિયરેસ્ટ મિનિંગ. નિયરેસ્ટ મિનિંગ એટલે કે સમાનાર્થી શબ્દ, એની નજીકનો શબ્દ જ પકડવાનો છે. એક્સ્ટ્રા વેગન્સ, લક્ઝરી, વૈભવી જે કહીએ શબ્દ આપણે ખોટા ખર્ચાઓ કરે એના માટેનું, એટલે લક્ઝરી શબ્દ એક્સ્ટ્રા વેગન્સ. લિંગર્સ એટલે રિમેન્સ. લિંગર શબ્દ આપણે કાંચનજંઘાવાળા કવિતામાં ભણેલા છે. સુગંધ રેવી એ બરાબર, સ્મેલ રેવી એ અર્થમાં. રિમેન્સ એટલે રહેવું. કન્જર્ડ, ક્રિએટેડ, સર્જન કરવું, રચવું, બનાવવું. કન્જર્ડ. પ્રીપોસ્ચરસ, સ્ટુપિડલી, મૂર્ખ રીતે, મૂર્ખપણે, એ માટેનો શબ્દ છે પ્રીપોસ્ચરસ. રાઇટ શોર્ટ નોટ્સ ફોકસિંગ ઓન ધ ક્વેશ્ચન્સ. જર્ની ઓફ વોલ્ટ ડિઝની. આ શોર્ટ નોટ તમને પીડીએફમાં ગઈકાલે પ્રવીણાબેને જે મોકલી છે એમાં આપેલા જ છે શોર્ટ નોટ. એમાં પહેલી શોર્ટ નોટ કરવાની છે, રીડ એન્ડ રાઇટ આન્સર ફ્રોમ વ્રજ, પીડીએફ ઓફ વ્રજ, પેજ નંબર 28 અને શોર્ટ નોટ નંબર 1 બ્રેકેટમાં આપેલું છે. શોર્ટ નોટ નંબર 1. આ શોર્ટ નોટ ખાસ બધાએ લખી કરી લેવાની છે. પાકી વ્યવસ્થિત રીતે ફેરબુકમાં લખવાની છે. છતાં પણ ન મળે તો કહેવાનું છે. હવે એનો જે કંઈ બી રીડ 2 છે, યુનિટ 2નું શેપર શેપ્ડ, એ કવિતા પણ આપણે ભણી ગયા છીએ. એને જે કંઈ બી સ્ટાન્ઝા આપેલો છે, ઇન બાયગોન ટાઈમ્સ લર્ન ટુ બી ધ ડ્રીમ. તો કે છે જ્યારે લેખક કહે છે કે મને હું સ્વપ્ન દ્રષ્ટા હતો અને પછીથી મેં સ્વપ્ન બનવાનું શીખી લીધું. એ જે સ્ટાન્ઝા ભણેલા છે એના ક્વેશ્ચન આન્સર અહીંયા આપેલા છે. Read the stanza and answer the questions given below. How did the poet behave in bygone times? Bygone એટલે ભૂતકાળમાં કવિ છે એ જ્યારે પોતે સ્વપ્નદ્રષ્ટા હતા ત્યારે શું કરતા હતા? When he was a dreamer. Dreamer એટલે સ્વપ્નદ્રષ્ટા. When the poet was dreamer in his bygone times. જો આટલું વાક્ય આપણે ક્વેશ્ચનમાંથી જ લીધું છે. When હીની જગ્યાએ ધ પોએટ અત્યારે પહેલા લખ્યું, ફરી પાછું જ્યારે લખવાનું થશે ત્યારે પછી હી વાપરશું. કોઈ વ્યક્તિને પહેલી વાર બોલાવીએ ત્યારે એ જેનાથી ઓળખાતું એનાથી બોલાવીએ અને પછી સર્વનામ મૂકીએ. વેન ધ પોએટ વોઝ ડ્રીમર ઇન હિઝ બાયગોન ટાઈમ્સ, ભૂતકાળમાં, હી ટ્રાઈડ ટુ કલેક્ટ વેલ્થ એઝ મચ એઝ પોસિબલ. શક્ય તેટલી પોતે સંપત્તિ એકઠી કરવાનો પ્રયત્ન કરતા. સાથે સાથે હી બિહેવ્ડ કરપ્ટલી ઇન હિઝ ફોર્મર લાઈફ. ફોર્મર એટલે ભૂતકાળમાં. અહીંયા ફોર્મર શબ્દ ન લખો તો પાસ્ટ લાઈફ પણ લખી શકો છો. હી બિહેવ્ડ કરપ્ટલી. કરપ્ટ શબ્દ બધાને આવડે છે, ભ્રષ્ટાચાર રહિત, ભ્રષ્ટાચાર વાળું. વોટ હેપન્સ વેન ધ પોએટ સરેન્ડર એટ ધ ફીટ ઓફ ધ ઓલમાઇટી. ઓલમાઇટી એટલે ઈશ્વર, ગોડ. વેન ધ પોએટ સરેન્ડર્સ at the feet of the Almighty. When the poet surrenders, એસ લગાડવાનો છે. Almighty, his heart was changed. ત્યારે એનું હૃદય પરિવર્તન થઈ જાય છે. જ્યારે ઈશ્વરની શરણમાં કવિ જાય છે ત્યારે. He realized himself truly. પોતાની જાતનું એને સાચું ભાન થાય છે. He stopped to be a dreamer. અને પોતે સ્વપ્નદ્રષ્ટા બનવાનું બંધ કરે છે. And learned truth of morality. અને સત્યની જે નૈતિકતાનું જે સત્ય છે તે પોતે શીખે છે. ફાઇન્ડ ધ સિમિલર મિનિંગ ઓફ. ફરી પાછું કે છે સિમિલર મિનિંગ શોધવાનું કે છે. ઘણા બધા આપેલા છે, એમાંથી સાચો મિનિંગ જ હંમેશા પાકું કરવાનું, એ તરફ જ ધ્યાન દોરવાનું. યેલ સમથિંગ ગ્લોસરીમાં આપેલો છે. બૂમ પાડવી, ચીસ પાડવી, હર્લ, બૂમો પાડવી. કવિ જે સ્ટાન્ઝામાં આપેલો છે એ જ શબ્દ આપણે શોધવાનો છે. ગોડ માટેનો શબ્દ વપરાયેલો છે આ સ્ટાન્ઝામાં સુપ્રીમ, SUPREME, સુપ્રીમ. ફોર્મર
બાયગોન, ફોર્મર બાયગોન, પહેલાંનું, ભૂતકાળનું. બાયગોન શબ્દ સ્ટાન્ઝામાંથી જ લેવાનો છે, આપણી મેળે મૂકવાનો નથી. ડિસરિસ્પેક્ટફુલ, ઇનસોલન્સ, આ પણ ગ્લોસરીમાં આપેલો છે. ઇનસોલન્સ, અન્યાયી રીતે, અપ્રામાણિકપણે. ફાઇન્ડ એન્ડ રાઇટ ધ નિયરેસ્ટ મિનિંગ. મોલ્ડ માટેના ઘણા બધા શબ્દો છે, એમાંથી સાચો શબ્દ આપણને લાગુ પડે શેપ, આકાર આપવો, ઘડવું. સ્ટોપ્ડ માટેનો શબ્દ આ પાઠમાં શીખ્યા છે સીઝ્ડ, અટકી જવું. ગ્લિમ્ડ, ચળકવું. શોન શબ્દ સ્ટાન્ઝામાં મળે છે અને જે શબ્દો આપેલા છે તેમાં પણ. ડિસ્ક્રાઇબ યોર ફેવરિટ કાર્ટૂન સિરીઝ ઇન અબાઉટ 150 વર્ડ્સ. 150 વર્ડ્સ તમારે એસે રાઇટિંગ લખવાનું છે. આ પરીક્ષામાં વિદ્યાર્થી મિત્રો 27 તારીખની એકમ કસોટીમાં આ એસે તમારે લખવાનો રહેશે. મોસ્ટ આઈએમપી કહેલું છે. તમારી ફેવરિટ કાર્ટૂન સિરીઝ, તમને જે કાંઈ પણ આવડતું એના વિશે લખવાનું છે. રીડ એન્ડ રાઇટ એન એસે ફ્રોમ પીડીએફ ઓફ રજ, પેજ નંબર 40, રાઇટિંગ 1 એમ આપેલું છે. એમાંથી તમારે લખવાનું છે, જે પીડીએફમાં ઓલરેડી તમને આપી દેવામાં આવેલું છે. સરસ રીતે એસે પાકો કરવાનો છે. ગ્રામર જોઈએ. રેન્ડર ધ ફોલોઈંગ ડાયલોગ ઇન્ટુ ઇનડાયરેક્ટ સ્પીચ. જે ડાયલોગ આપેલો છે એને ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવવાનો છે. વોટ કાઇન્ડ ઓફ અ ડીલ ડીડ યુ મેક? કિડ, આઈ આસ્ક્ડ. મેક શબ્દ આપેલો છે. I asked. We haven't got a deal, Walt admitted. The distributor copyrighted Oswald and he is taking over the series himself. હવે સૌથી પહેલા આપણને ખ્યાલ છે, આપણે જોઈ લેવાનું કેટલા કયા પ્રકારના વાક્યો આપેલા છે. ઇનડાયરેક્ટ સ્પીચ આપણે 4 માર્કમાં સેક્શન ડીમાં પૂછાય જ છે. તો પેલું છે WH વાળું છે, તો આપણને બધાને ખબર પડે કે WH થી ક્વેશ્ચન વાળું વાક્ય શરૂ થાય તો પોતે જ સંયોજકનું કામ કરે છે. એટલે વોટનું વોટ લખાય છે સંયોજક તરીકે, પણ W હવે કેપિટલ થતો નથી. આઈ આસ્ક્ડ વોલ્ટ. આઈ એટલે ધ રાઇટર, એના માટે એણે પોતે આઈ જ રાખ્યું છે, એટલે આપણે પણ આયા જ રાખવાનું. આઈ આસ્ક્ડ વોલ્ટ વોટ કાઇન્ડ ઓફ ડીલ. એણે વોલ્ટ ડિઝની માટે યુ વાપરેલું છે, આપણે શું વાપરવું પડે? હી વાપરવું પડે. હી વાપરવું પડે. We haven't got a deal. બીજો ડાયલોગ. We haven't got a deal, Walt admitted. Walt replied me that. હવે સાદું વાક્ય છે એટલે સંયોજક ધેટ આવે, એ પણ સંયોજક તમને રાઉન્ડ કરીને બતાવેલું છે. વોલ્ટ રિપ્લાઇડ મી, હવે આઈની જગ્યાએ શું લખશું? મી. મને વોલ્ટે જવાબ આપ્યો કે ધેટ. તેમણે પોતાના માટે બંને ભાઈઓ પોતાના માટે વી વાપર્યું છે, આપણે એ બંને ભાઈઓ છીએ નહીં, આપણે ધેમાં કન્વર્ટ કરવું પડે. એણે ડબલ્યુમાં વી કેપિટલ કર્યો છે, આપણે ધેનો ટી કેવો કરવો પડે? સ્મોલ રાખવો પડે. ધે, હવે પૂર્ણ વર્તમાન કાળ હેવ વત્તા V3 નકાર વાક્ય છે, એ આપેલું જ છે, તો આપણે પૂર્ણ ભૂતકાળમાં ફેરવવાનું. પૂર્ણ વર્તમાન કાળ શેમાં ફેરવાય? પૂર્ણ ભૂતકાળમાં. They hadn't got a deal. અને વાક્ય આગળ ચાલુ જ છે. વોલ્ટ એડમિટેડ the distributor copyrighted Oswald and he is taking over the series himself. And added that, અને ઉમેર્યું કે, એ પણ સાચું વાક્ય છે the distributor વાળું, એટલે ધેટ ઉમેર્યું છે સંયોજક તરીકે. હવે ધનોટી કેવો થશે? સ્મોલ લખવાનો. The distributor had copied. The distributor had copyrighted. સાદો ભૂતકાળ શેમાં ફેરવાશે? પૂર્ણ ભૂતકાળમાં ફેરવાય છે. તો ઉપર જો તમે સાદો ભૂતકાળ આપેલો છે, જવાબમાં લખેલું છે પૂર્ણ ભૂતકાળ હેડ કોપીરાઇટેડ. ઓસ્વાલ્ડ એન્ડ હી ઇઝ, અહીંયા ઇઝ વંચાવતા આપણને આવડવું જોઈએ. હી ઇઝ ટેકિંગ ઓવર ધ સિરીઝ હિમસેલ્ફ. તો ચાલુ વર્તમાન કાળ શેમાં ફેરવાય છે? ચાલુ ભૂતકાળમાં ફેરવાય છે. ઇઝ ટેકિંગનું થાય છે વોઝ ટેકિંગ. હીનો શબ્દ હી જ અહીંયા રાખેલો છે. ઓવર ધ સિરીઝ હિમસેલ્ફ, પોતે પોતાની મેળે જ હવે સિરીઝ આગળ વધારશે. એમ વોલ્ટ
છે એ રોય ડિઝનીને કહે છે. તો આ રીતે સરસ મજાની પીડીએફ આપણે સારી રીતે 2-3 વાર જોઈ લેવાની, સમજી અને પછી ફેરબુકમાં આન્સર લખી લેવાના છે. વિદ્યાર્થી મિત્રોને ખાસ વિનંતી કે IMP છે આ PDF